હેલો, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય મેલડીમાં. મારા તરફથી સૌ 8 વાગે જાગી જઈ ગાડી ખાલી કરવાની છે. બ્રશ કરી નાખી. ચા પાણી પીવા તો અહીંથી હાલી નાખું જવું પડશે. ગરબતીઓ થઈ ગઈ છે તો અહીંયા આવશે શેઠિયા. 10 વાગે ચા પાણી પીવા જઈ, નાસ્તો કરવો જઈ હોટલ બાજુ. અહીંથી હાલીને જવું પડશે. કારણ કે હોટલ અહીંથી 1 કિલોમીટર આવી છે. આપણા જઈને છીએ मार्केट करता है 300, 350, 400 रुपया फेर से लामा वेचे ઠેકાનો ભાવ હોય છે ને. ઠેકાનો ભાવ ઘણા જો ગાડીનો મેળો. આ બધી મગફળી છે. તમને 7-8 કિલોમીટર સુધી લાઈન હોય છે મગફળીની. હવે આમાં ઘરે રાતે જવાય નહીં, વારો આવે ત્યાં સુધી બધાને તકલીફ તો આ દુનિયામાં આ બધાને છે. જો શેઠિયાઓ આવશે પછી ગાડી ખાલી કરવાનો કાંટો બાટો કરશે તો ખાલી કરશે. પછી પાછા શેઠને ફોન કરશે. શેઠ શું કહે છે, ક્યાં મોકલે છે, ઘરે બોલાવે છે. આપણી ગાડીનો કાંટો કરાવવા થઈ બાજુમાં મિલ છે ત્યાં મોકલે છે. એટલે ખાતે બધું કાંટો ગાડી બધો ખાલી થવાનું ચાલુ થઈ ગયું છે. ફાઇનલી આપણી ગાડી ખાલી થઈ ગઈ છે. ગાડી ખાલી થઈ ગઈ. ડાલું બાલું બંધ કરી અને હવે જાળી કાઢીને ગાડું બાડું લઈ પછી શેઠને રિંગ આપીએ ક્યાં મોકલે છે જઈ કરી દઈએ. હવે જાલી લગા દઈએ. અબજાવી બાટો બાટો કરવો જઈ ઘરે. શેઠે કીધું ઘરે આવવા દીજો ગાડી સીધી. હવે જઈએ ઘરે. પછી 12 તો થઈ ગયા છે. જમવા હોટલે જમીને પછી નીકળી. ફાઇનલી જમવાનું આવી ગયું છે. પેમેન્ટ કરી દઈએ. માવો બનાવજો. આપણે જમ્યા પછી માવો પેલા જઈએ. આપણે હવે અંતે નીકળી જાય. કમાઈ નળ આવી ગયા છે. આપણી ગાડી કામ ખોલ નાખવાનું કહી દીધું છે. હમણાં 10 મિનિટમાં નાખી દે. ગાડીનું કામ ચાલુ થઈ ગયું. ગાવ દો ખેતમાં પણ ગયા. હા ગાવ દો ગયા થઈ ગયું છે. ગઈ બધું ફાઇનલી અમારું જૂનું ગામ આવી ગયું છે. હું તો અત્યારે આમ જલસા રહું છું. પપ્પા દુકાન બંધ થઈ ગયું છે હાલમાં. એટલે બપોરનો ટાઈમ હોય એટલે મારી ક્યુટસી દીકરી ડીઝલ આવી ગઈ છે. ફોટો પાડી લઈએ. ડીઝલ પુરાવીને હાલતા થઈ જાય તો ઘરે જાગ્યું. ખાલી આપણા ગામમાં પહોંચી ગયા. એટલે આપણો કોપ આવી ગયો છે. કારણ કે અમારી ગાડી બધી પંપે પડી હોય. જોઈ જગ્યા છે. આગળ એક હોટલ છે. અમારા શેઠના ભાઈઓની જ છે.
ને ગાડી મૂકવા જવી પડશે. જોઈ શું પોઝિશન પંપમાં આ ગાડીની પાછળ અમારી ગાડીઓ બધી ગાડીઓ આ પંપે પડી હોય. હવે જોઈએ સેટ આવે તો હા ફોન કરીએ સેટને. હું ઓલો ક્યાં છે તેથી ઘરે જઈએ હિસાબ દઈને સેટ આવી ગયા હિસાબ લેવા જોઈએ આપીએ હિસાબ દઈ હા હિસાબ લેવા આવ્યા છીએ હવે પગી ગયા છે જોઈ હવે શું લાવ્યા તારે હતું પૂરી વાળા ત્યાં પહોંચી ગયા. આ બધા પાણીપુરી ખાવાની. તારી પાણીપુરી ખાવાની તો હું ખાવું કેમ ડોળા કાઢશે તું? વાહ આ બે બાજતા જો આખો દી જો આનું મોટું જો કેવી છે જોંગા મસ્ત કેવી છે ડુગો મસ્ત આ બધા હાલીને જતા હતા બે ગયા લાગે હોટલ આવ્યા બે એના ખર્ચા તો એની કોઈ વાત જ ના પૂછો જો હા અમારું મઠ છે બતાવો જઈને મારું આર્ટ છે પિંજર છે મારી હાથમાં છે વાત છે એટલે તું નહીં છે મંદિર છે અમારા ગામનું મંદિર આજે રવિવાર છે એટલે મંદિર